ભાવનગર શેરડી પીઠ, ડેલો સુવર્ણકાર, ભાવનગર ચોકસી મંડળ અને ધ જેમ એન્ડ જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભાવનગર જ્વેલર્સ એસોસિએશનના નેજા હેઠળ અને ધ ઓલ ઇન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ GJCના સહયોગથી ભાવનગર ખાતે વિશેષ જ્વેલર્સ મીટનું ભવ્ય આયોજન થયું. હોટલ રસોઈ, ભાવનગર ખાતે યોજાયેલી આ મીટમાં 250મી વધુ ભાવનગરના જ્વેલર્સ તેમજ પાલિતાણા, સિહોર, તળાજા, મહુવા અને અન્ય વિસ્તારોના વેપારીઓએ હાજરી આપી. મુખ્ય આકર્ષણ તરીકે GJC ગુજરાતના શ્રી સલીમભાઈ દાગીનાવાલા અને રાષ્ટ્રીય સ્તરના શ્રી વર્ધમાન કોઠારીજી કન્વેનાર લાભમ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે લીગલ સેમિનાર યોજાયો હતો, જેમાં CA શ્રી ભાવિનભાઈ મહેતા, GJC લીગલ એડવાઇઝરે જ્વેલરી ઇન્ડસ્ટ્રી સંબંધિત નીતિઓ, નવી અપડેટ્સ અને ટેક્સ નિયમો અંગે માહિતી આપી. એટલે સમજાવવાની અને વાત ગળે ઉતરાવવાની આપણી વચ્ચેની કડી જે અત્યારના આપણી વચ્ચે ઉપસ્થિત છે ભાવિનભાઈ મહેતા CA સાહેબ, તો આપને વિનંતી કે આપનું વક્તવ્ય રજૂ કરશો. આ લોકોનું પેનિટ્રેશન ગામડે વધી ગયું છે. પણ તમને ખબર છે, એકચ્યુઅલી તમે છે ને આ બધું રિયલાઇઝ બી નથી કરી રહ્યા. તમે વિચારો છો કે મારી ત્રીજી ચોથી પેઢી છે, હું એક જમાનામાં 100 રૂપિયા કમાતા હતા મારા દાદા, અને આજે હું છે ને 300 રૂપિયા કમાઉં છું. પણ જ્યારે દાદા 100 રૂપિયા કમાતા હતા અને આજે बहुत ज़्यादा हमारे लिए मददगार है, लेकिन कहीं ना कहीं हमको उस सिस्टम में चलना पड़ेगा. જે પ્રેઝન્ટેશન છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણું ટેકનિકલ નોલેજ છે, પ્લીઝ જોજો, શેર કરજો. ને આપનું મેઇન પોઈન્ટ્સ હશે બધાને. એવું ઇનિશિયલી હતું કે ભાઈ એક નોટપેડ ને આપણે લઈને બધું લખીએ, પણ પછી મારું સજેશન એવું હતું આપણે લખશું તો સાંભળશું નહીં.